ગોંડલના રાજકુમાર જાટ મોતના કેસમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે। રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર હવે કોંગ્રેસના નેતાએ ઉઠાવ્યા છે સવાલો। કોંગ્રેસના નેતા અને ન્યુરો સર્જન હેમાંગ વસાવડાએ દાવો કર્યો છે કે વાહનની ટક્કરથી 42 જેટલી ઈજા શક્ય નથી। આ ઉપરાંત તેમણે કહ્યું કે રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું નથી કે વાહન અકસ્માતના કારણે ઈજા પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે ફોરેન્સિક રિપોર્ટમાં ગંભીર ઈજાઓની વાત બહાર આવી હતી। મારી 30 વર્ષની જિંદગીમાં ખૂબ વાહન અકસ્માતના કેસોની સારવાર કરી છે। આવી 42 ઈજાઓ જોવા મળે એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું। કુલ 42 ઈજાઓ મૃતકના શરીર ઉપર છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટના 19માં કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાંની હતી, ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી। ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી।